લીલા પીળા તારા નેજા ફરકે લીલા. ચલો આ ગુફામાં શું છે તમારે જોવો તો પૂરો વિડીયો જોવો. આજે તો હતો યાર 20:30 તો કે ક્યાં જઈશું ભાઈ બંધ કે મેં તો ભાડું મસ્ત કે હળવદ પાસે શક્તિનગર તો કે અહીંયા શું હે તો કે અહીંયા કણે પીપળે ગુરુધામ છે તો મેં કીધું હાલ જાવી તો ભાઈ બંધ તો લઈ ગયો મને કે આજ તો જોવું જ છે કીધું હાલ મસ્ત વ્યૂ આવે મસ્ત જગ્યા છે કે આજે મારો પેલો બ્લોગ છે તો ગાય થોડોક સપોર્ટ કરતા રહેજો. મારો ફર્સ્ટ બ્લોગ છે કેવો છે એ તો મને પણ નથી ખબર. ફર્સ્ટ બ્લોગ છે તમે જોજો પૂરો. તમને એમ થાય કે શું આને કંઈક કહેવા માંગુ છું તો તમે મને કોમેન્ટ કરજો કે આમાં આવડું આ કરવાનું છે તો મને પણ આગલા બ્લોગમાં મને ખબર પડે કે શું આમાં મારે કરવાની જરૂર છે. તો અમે તો આવી ગયા હતા એન્ટ્રી ગેટે રામાપીરના મંદિરે. તો જો આ રીતનું કાંઈક વ્યૂ આવે છે ગેટનો તો આવો છે મસ્ત વ્યૂ. પછી અમે આવી ગયા હતા એન્ટ્રી થઈને અંદર રામાપીરના મંદિર. હા બહુ પબ્લિક. હા કેવું પબ્લિક છે આમ તો જો બધું પબ્લિક અહીંયા જ છે એવું લાગે છે. તો આ મંદિરને ચાલો તમને અંદરથી દર્શન કરાવી દો. આ આપણે આવી ગયા હતા સીડીએ તો પછી અમને પણ એમ થયું લાવો અમારો એક હતો સીન અમે પણ થોડોક રોલા સોલા પાડી દેવી. હાલો તો હવે આપણે મંદિરના દર્શન કરવા જવું છે. તો મંદિરના દર્શન કરવા જાવ તો એકાદું સાઉન્ડ તો બને જ તેને. તો પછી ફાઇનલી આપણે સુખનો સૂરજ ઉગાડવાનો હતો ને હવે વાત હતી ગુફાની. તો હવે લઈ જવાનું હતું તમને બધાનું ગુફામાં. આ તો ભાઈબંધ ક્યારના વાટ જોઈ રહ્યા હતા ક્યારે આ ગુફામાં લઈ જાય. તો પછી હું મારા ભાઈબંધ આવી ગયા ગુફા બાજુ. ચલો તો અમે આવી ગયા મોઢામાં. આના દાંત તો તમે જો કેટલું ખાઈ જતો હોય સારા. ઘડીક તો અમને પણ લાગ્યું કે આ ગુફા ક્યાંક લઈ જવાની છે. ક્યાં લઈ જાય અમને તો એવું હતું કે આ ક્યાંક પાતાળમાં ન લઈ જાય. અંદર ઉતર્યા પછી ખબર પડે કે ના ના આ તો ગુફા જ છે. આ ગુફા અંદર ને અંદર કેટલી લઈ જતી કે ખબર જ ન પડે કેટલી અંદર લઈ જશે અમને. તો હવે તો અમને પણ એમ થવા મળ્યું કાંઈક આવી જાય તો સારું છે. દર્શન કરવાનું જો ગુફા બહાર નીકળે છે. જો અહીંયા આગળ ચાઉંડમાં છે પછી શરમાળિયા દાદા પછી માતાજીનું મૂર્તિ છે મસ્ત વ્યૂ. અને શું ઉપર ચડા કા તો ઘડીકા ભૂરાય તો બાકાજી કે બોલ. પછી તો આ બધા પથ્થર ઉપર પથ્થર મૂકતા અમને પણ થઈ ગયું કે લાવો અમે પણ મૂક્યું. હું લેવા મૂકતા તમે કોમેન્ટ કરી દેજો. પછી તો ગુફા બહાર નીકળી ગયા. ભાઈબંધ કે મારે સતવાણી સાંભળવી છે. કીધું હાલો જ આવી ઘડી. સંતવાણી સાંભળીને ભાઈબંધ કે હાલ કે આપણે ગેટેથી થોડુંક એન્ટ્રી વ્યૂ લઈ લઈએ મસ્ત વ્યૂ આવશે. પછી તો એન્ટ્રી ગેટેથી આપણે એક્ઝિટ નીકળવાનો ટાઈમ થઈ ગયો કારણ કે આગળ તો મેળો હતો. અમારા ગોલા આવી ગયા જો ગુલશન ગોલા. મેળામાં આવ્યા હોય એટલે ગોલા તો ખાવા જ પડે. હો એક વાર સાચું કહું આ જો તમે ખાલી ગોલા જો ગોલામાં પૈસા કોઈ કહેતા નહીં.
મેળામાં આ જો કેવો ખુલ્લા ખવડાવી દે છે, ખાલી ડૂટી પૂઠીને બરફ જ નાખીને ખવડાવે છે. ભાઈબંધ ઘડીક મોળો પડી ગયો. મેં કીધું મોળો શું પડે, હાલ તને લઈ જાઓ મેળામાં, હાલ બધે ફેરવું. મસ્ત મસ્ત કેવું બધું વેચે છે ગુડિયા. જો જો કેવું મસ્ત. શું છે આનું? હા આનું આ શું છે? સ્પીકર જ છે. હા એમ ચાલુ થાય કરતું ચાલુ. વાહ આનું શું છે સ્પીકર? હળવદના મેળામાં મસ્ત કેવી ગુડિયા જો બધું કેવું વેચે છે. જો મતલબ સ્પીકર પાવર બેંક નું શું છે આમ જો 7 વાગી ગયા પણ તો એ જે માણસો જોવો કેટલો ટ્રાફિક છે. તો આજનો બ્લોગ અમે અહીંયા કણે પૂરો કર્યું છે. તમને કેવો વિડીયો લાગ્યો તો કોમેન્ટ કરજો. ફર્સ્ટ બ્લોગ હતો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરજો. તો પછી મળીએ નેક્સ્ટ બ્લોગમાં.